ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ DFCCIL ભરતી 2025 ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ DFCCIL એ ભારતીય રેલવેનું એક મહત્વપૂર્ણ ઉપક્રમ છે જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર DFCCIL ના બાંધકામ, સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય રેલવે નેટવર્ક પર માલવાહક પરિવહન ક્ષમતા વધારવાનો છે, જેથી ઝડપ, સલામતી અને સમયની કાર્યક્ષમતામાં સુધારો થાય. DFCCIL ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એ 2025 માટે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ MTS ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. જો તમે DFCCIL માં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે આ એક ઉત્તમ તક હોઈ શકે છે. વિહંગાવલોકન: સમર્પિત ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2025. વિભાગનું નામ: ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. પોસ્ટનું નામ: વિવિધ પોસ્ટ્સ. ખાલી જગ્યાઓ: 642. અરજી કરવાની રીત: ઓનલાઈન. અરજી કરવાની છેલ્લી તારીખ: 16 ફેબ્રુઆરી 2025. સત્તાવાર વેબસાઇટ: dfccil.com. પોસ્ટ્સ અને ખાલી જગ્યાની વિગતો: જુનિયર મેનેજર, ફાઇનાન્સ 03. એક્ઝિક્યુટિવ, સિવિલ 36. એક્ઝિક્યુટિવ, ઇલેક્ટ્રિકલ 64. એક્ઝિક્યુટિવ, સિગ્નલ અને ટેલિકોમ 75. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ MTS 464. 1. જુનિયર મેનેજર, ફાઇનાન્સ. સંસ્થામાંથી એકંદરે 60% કરતાં ઓછા ગુણ સાથે સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી માન્ય છે. 2. એક્ઝિક્યુટિવ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, સિગ્નલ અને ટેલિકોમ. 0-3 વર્ષનો ઇજનેરી ડિપ્લોમા સંબંધિત ક્ષેત્રમાં 60% કરતાં ઓછા ગુણ સાથે સંસ્થા તરફથી માન્ય. 3. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ MTS. મેટ્રિક્યુલેશન પ્લસ ન્યૂનતમ 1 વર્ષનો સમયગાળો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ એપ્રેન્ટિસશીપ ITI માં કુલ 60% કરતાં ઓછા માર્ક સાથે કટસ્કટ દ્વારા મંજૂર. ઉંમર મર્યાદા: ન્યૂનતમ ઉંમર 18 વર્ષ. મહત્તમ ઉંમર 33 વર્ષ. અરજી ફી: જૈન OBC EWS કાર્યકારી માટે 1000. જૈન OBC EWS MTS માટે 500. SC/ST પોન્ડ ESM જરૂરી નથી. ચૂકવણી મોડ: ઓનલાઈન. પસંદગી પ્રક્રિયા: કમ્પ્યુટર આધારિત ટેસ્ટ CBT. શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ પેટ. દસ્તાવેજ ચકાસણી. તબીબી પરીક્ષા. કેવી રીતે અરજી કરવી? DFCCIL સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો જે છે www.dfccil.com. તે પછી હોમ પેજ પરથી કારકિર્દી વિકલ્પ પર ક્લિક કરો. હવે DFCCIL ભરતી 2025 માટે જુઓ. ત્યારબાદ એપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો. તે પછી તમામ જરૂરી વિગતો દાખલ કરીને અરજી ફોર્મ ભરો. દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ વિકલ્પ પર ક્લિક કરો. અંતે, આપેલ અવધિમાં ઓનલાઈન પેમેન્ટ કરો. અરજી ફોર્મ પેજની પ્રિન્ટ આઉટ લો. મહત્વપૂર્ણ તારીખ: અરજી શરૂ કરવાની તારીખ: 18 જાન્યુઆરી 2025. અરજી કરવાની છેલ્લી તારીખ: 16 ફેબ્રુઆરી 2025. ઓનલાઈન અરજી કરવા માટે મિત્ર તમને આ ચેનલની અંદર નીચે આપેલ લિંક મળી જશે મિત્ર જેથી તમે સફળતાપૂર્વક ફોર્મ ભરી શકશે. મિત્રો તમે YouTube ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો દોસ્તો જેથી તમને વિડીયો મળતા રહે મિત્ર.